જય ઠાકર બધા ભાઈઓને, કેમ છો બધા? મજામાં જઈશો. ઘણા ટાઈમ પછી પાછો વ્લોગ બનાવો ને વ્લોગ કેમ નતો આવતો ખબર ભાઈ? કારણ કે એને આપણો ફોનનું સ્ટોરેજ ભરાઈ ગયું હતું આખું 128 જેવી ફૂલ થઈ ગયું હતું. એટલે એને વ્લોગ બનાવવાનું મૂકી દીધા હતા. યુટ્યુબ હોટ કાઢી નાખ્યું હતું. ચેનલ વાળી બીજી બનાવી હતી કે આપણે જે યુટ્યુબમાં છે ને વિડીયો બનાવી એનું સ્ટોરેજ એને ભરાયા જ કરે આપણે ફોનમાં. યુટ્યુબ જ કાઢી નાખ્યું હતું. અને પાછું હું હાલને આજે વિડીયો બનાવી વ્લોગ બનાવી જ લઉં કાં વિરમ ભાઈ. બાકી આ રહ્યો વિરમ. બાકી તો આ કારણ હતું આપણે એને વ્લોગ નતો બનાવતો ને એનું. ને બાકી જો બીજું શું કહું, ગાય છે ને હવે ને વેમાં ઉપર છે. અને આ એક બાજુ આ ગાય ફૂઈની છે. અને હે ને વાછી પાછડી અમારી ગલીમાં ભાટક નહીં તો મેં બાંધી નાખીએ. અહીં ફરિયામાં હોય આખો દી. અને ભાઈ જે આ વાછરી ને આ વાછરી એ જય હખણી નહીં રહે ને લે હખણી રે આને કેવું ખબર, આને જે આપણે લીલું ખાવા દઈએ ને તો એ લીલું ના ખાવા, એને બીજું નહીં ખાવા જવું. જો હવે એના માટે અમે રાખ્યું થોડુંક ખાઈ ગયું, બાકી વાં જો આપણે બીજી ગઈ છે ને એનું ખાવા માંડી હતી. એટલે ખાવાય નથી દેવું, ખાવું નથી પ્લસમાં બધું. હે એમ હાલે એમ બીજું નથી એમ જવું. અહીંયા થોડુંક લીલું પડ્યું જોઈ લે પણ જે ભટકવે હે લીલા લીલું ખાઈ ને નમે લીલા પાડ્યું મતલબ કહેવાય ને. ઓય અટાણ છે ને સાંભળતી ને નકર આપણે ક્યાંક બારે ગયો એટલે બુલેટ પાછા આવતું ને એટલે બુલેટનો અવાજ સાંભળીને પાછા દોડે આવે. અટો હું રોડે અમારે બેનને તેડવા ગયો હતો ને તો પાછળ દોડી નહીં, પાછળ ઘરથી આવતો હતો ને ગામથી ઘર બાજુ આવતું તો પાછળ દોરીને આવી. આ વાયડીની એટલે લખણાદીની. મેં શું કીધું જે આપણે આ ગાય છે ને વેમાં ઉપર ટૂંક સમયમાં મહિનો દી જેવું થાય હમણાં રમે ને મહિનો દી જેવું લગભગ થાય, જાજુ નહીં થાય. અમે છે ને વચમાં એને હમણાં ડૉક્ટરને બોલાવ્યા હતા તો ડૉક્ટરે અમને એવું કીધું હતું કે તમારી ગાયને ને હજી વધીને ને 1 થી 1.5 મહિનો થાય છે વેવામાં. બાકી તો અત્યારે આવું કંઈક હાલે બરાબર. અમારું જીવન ટૂંકમાં આ હેલ્યો ને પછી હું કહું. અને આ બાજુ છે ને આ બાજુ મારા મમ્મી ને છાણા થાપે જ આવે છે. મારે ને અત્યારે બહાર જવું, મારે એક ગાડી પીડી 2 ગાડી પીડી બોલેરો. મેં એને રિવ્યૂ નથી દીધું, નવો લેવો હોય ને એ મેં વ્લોગ બનાવ્યો હતો પણ એને હિન્દીમાં બનાવ્યો હતો. મેં કાઢી નાખ્યો પાછું કેમ કે નહોતી મજા આવી, મેં નહોતો બની જોયું એટલે મેં કાઢી નાખ્યો. પણ આજે હું તમને નવી જે ગાડી લીધી હતી ને 1.5 મહિનો જેવું થઈ ગયું એનું આજે હું તમને રિવ્યૂ દઉં નવી ગાડી કેવી લીધી હોય ને. મારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી રીલમાં તો ઘણા જોઈ લીધી હવે, પણ આજે તમને આમ મસ્ત રિવ્યૂ દઉં ગાડીનો અંદરથી અને કેવી ભરાયેલી હોય ને એ તમને દેખાડ્યો હતો. અને આપણે ગલીમાં 2-3 બીજા નવા મહેમાન આવ્યા. એક આર્યું એક આર્યું અને એક રખડે. હજી 2 છે ને અંદર હે લગભગ. એ જોઈએ રે હું તું દેખાય એ રહ્યું આગળ ના રાતે જ બહાર નીકળ્યા, ખબર નહીં કેમ દીના બહાર નીકળ્યા. જોઈ લ્યો ભાઈ આ ગાડીને કોઈ કી 2 મહિના થયા હે. આયા સેટર ને જરા ખાલી લાગે, હું તમને બાજુમાં દેખાડું. નથી દેખાડે એવું છે ઘણું બધું. તો આવી હાલત કરી નાખી. લ્યો ભાઈ અહીંયા અંદરથી જોઈ લ્યો કેવી ખારી છે એમ. જો તમને કેવા ચોકસાઈ વાળા માણસ છે ને દેખાડો એવો અંદરથી. હા બાકી હે ને કાંઈ વાંધો નહીં, હાલ આપણે ચાલુ કરું. પણ એક વસ્તુ ખબર, આપણી ગાડી ને એસી વાળી એમ જો. અરે આ એસી ચાલુ થાય આમાંથી અને આ મોનિટર એને આપણે લગાડ્યું. આ મોનિટર આપણે લગાડ્યું એવું નહોતું, અલગથી આપણે અટેચ કર્યું. ભાઈ આ ગલીમાં કોઈની બકરી વાટા કીધું ને મારે લઈ જાજો. જો ભાઈ જાય આપણી ગાડી ઉડતી જાય ઉડતી.
જો ભાઈ નદી બાજુ પહોંચી ગયા ને રસ્તો જો તમે ખાલી એક ફેર. જોઈ લ્યો. ઓહો આંગળા ખાડા ને પાણી ને. ઓ પેલો ઘેર નાખવો પડશે નકર નહીં ચડે. ચડી જાય એમ બોલેરો ભાઈ બોલેરો. આને ના ઓળખાય તો ઓળખી આને તો ઓળખાણની જરૂર જ નથી કાંઈ બી. લ્યો ભાઈ આપણી ગાડી એકદમ ચકાચંગ ધોવાઈ ગઈ છે અંદરથી ને બહારથી ને બધી જગ્યાથી. આ કાચમાં જરાક રહી ગયું બાકી અંદરથી ને જો બધી જગ્યાએ મસ્ત સાફ થઈ ગઈ. અને એક બીજા ભાઈની ગાડી ધોવાઈ છે. અને જો ભાઈ ક્યાંક આવી ક્યાંક નદી આવી ને આપણને આપણે વાં ગાડી ધોઈ ભાઈ રાખીની જગ્યાએ. લ્યો ભાઈ આપણા ગાડી છે ને પાછી ધોઈને વળી પાછી ઉકેડામાં રાખી દીધી બરાબર. ભાઈ હાઈના વાગ્યા 5:30 ને આપણે જવાનું માસીના ઘરે. માસીના ઘરે થોડુંક કામ છે ત્યાં જવું છે. બાકી દીમાં તમને મારા નાન બાપાને મળાવું હાલો પાછું કેટલા દિવસ પછી પાછું. હા કરી નાખું તો ચાલો. હેલ બીડા ના પીવાય આવે હા તો જ મજા આવે. શું મજા આવે. હમણાં આવ્યો ને ત્યાં મેં કીધું કે હાલો ટોપીને ફારી ઓઢી લે તમારો પાછો સિંગ લો તો આવે હે ને હવે રહી રહીને ટોપીને છોડી ઓઢી જો આમનું કઈ ખુલ્લું કેમણું આમ છે મારું મોટો જારો હું એ બાજુ આવેલો બસ તમને ખોટું નહીં લખવું છે. હાલ બસ આવી ગયું ને. ચાલો ભાઈ આપણું બુલેટ લઈને જય મસીના ઘરે. એ કાના આને ઝાપડ માર. હર્ષિત તું ના મળતો માર કાના કાના એ માર 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 કાના. પાણો માર લેવાનો બાબા ઝાપટ નહીં મરવાનું. ઝાપટ માર લેવાનું પાણો નહીં મરવાનું સમજો. રોયા ક્યાં ગયા હતા દર્શિત ઓય દર્શિત પાણો લે ક્યાં હાલે લે જા ગીકી મારો તો પાછો એ પાણો મળી તું હે આ તો ગાંડો છે પાણો મારી પાણો ભાઈ આપણે અટાણ જવાનું છે ને હુડી લેવા જવાનું છે અને એથી પેલા આપણે ગાય માતાને આપણે શું કહેવાય સણા શું કે મૂકવા જવાનું હોય પછી જવાનું હોય ગામમાં હુડી લેવા હુડી લેવા. હુડી અમે લઈ લીધી ને કેટલી હુડી લીધી ખબર 5 આમાં હે 5 કેટલી હુડી લીધી એટલે 6 થઈ ને આ સીધી પહેરી લીધી જઈ અને 5-6 હુડી આમાં હે ઘરે હાલ ને ઉડા ઉડા કરતા. આપણે કેવી હુડી જોઈ ને તમે આપણે દેખાડ દઈ જો એક તો એના બ્લેક હે આગળથી નવી કઈ કે આગળ નાઈકીને લોગો હોય નાઈકીને લોગો આયર આવજી ગયો આયરામાં નાઈકીને લોગો આયર પાછળ કંઈક આવી અને આમાં બીજી હે આ જીનકાની હે. જીનકાની બહુ જાડી હોય ટાઈટ ના પડે એની આગળ થવી હોય ને કંઈક પાછળથી કંઈક આવી. બાકી તો કેવો લાગ્યો આજનો વ્લોગ કેવો લાગ્યો આજનો કહેજો મળશું પાછા બધી હવે છે ને મળશું એટલે પાછો લેપટોપ લેવાની તૈયારી છે. લેપટોપ આવી જાય ને પછી તો આ હાલતા ચાલતા વ્લોગ આવશે. ચાલો બસ જય દ્વારકાધીશ.